લગભગ મિત્રો અમદાવાદની 7 ડે સ્કૂલની અંદર હિન્દુ સમાજના છોકરાની મુસલમાન સમાજ દ્વારા હત્યા કરવામાં આવે છે। અને એ હત્યા કેવી, એક છરી વડે મિત્રો આ મુસલમાન છોકરાએ હિન્દુ સમાજના છોકરાની હત્યા કરી છે। એક નાનકડી વાતની અંદર મિત્રો સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 8મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી એટલે કે મુસ્લિમ સમાજનો છોકરો 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી એની હત્યા કરે છે। ત્યારે અત્યારે એક મોટો ખુલાસો થયો છે। આ વિદ્યાર્થીઓના માતા પિતાઓએ જણાવ્યું છે કે આ અમદાવાદની 7 ડે સ્કૂલની અંદર હિન્દુ અને મુસલમાન સમાજના છોકરાઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે અને આ મુસલમાન સમાજના છોકરાઓ હિન્દુ સમાજના છોકરાઓને ડરાવે છે। અગાઉ પણ એક અઠવાડિયા પહેલા મુસલમાન સમાજનો છોકરો સ્કૂલની અંદર ગન લઈને આવ્યો હતો અને હિન્દુ સમાજના છોકરાઓને ડરાવતો હતો। ત્યારે મિત્રો અત્યારે એક મોટી ઘટના બની ગઈ છે। એક હિન્દુ સમાજના છોકરાની મુસલમાન સમાજના છોકરાએ એક છરી વડે હત્યા કરી છે। તો હવે મિત્રો ત્યાંના સ્થાનિક લોકો અને તેના અંદર છોકરાઓ ભણે છે તેના માતા પિતાઓ અને વાલીઓએ ખુદ એક મોટો ખુલાસો કર્યો છે કે આ સ્કૂલની અંદર હિન્દુ અને મુસ્લિમનો ભેદભાવ છે। તો મિત્રો આ ઘટનામાં હવે હિન્દુ અને મુસ્લિમનો એક મોટો ઝઘડો થઈ જાય એવું લાગી રહ્યું છે। કારણ કે હું તમને એક વિડીયોની ક્લિપ બતાવું, એ વિડીયોની ક્લિપમાં મિત્રો એક મહિલાએ ખુદ બતાવ્યું છે કે આ સ્કૂલની અંદર અત્યારે હાલ શું ચાલી રહ્યું છે। એ પહેલા હું તમને આ જે વિડીયોની ક્લિપ બતાવું, એ ક્લિપ જુઓ, પછી તમે કોમેન્ટમાં જણાવજો કે આ સ્કૂલની અંદર ખરેખર આવું ચાલી રહ્યું છે। તો જુઓ આ વિડીયોની ક્લિપ। અઠવાડિયા પહેલા આવું થયું હતું અને પ્રિન્સિપલ સાહેબને કીધું ને કે આવું થયું છે તો મુસ્લિમને સસ્પેન્ડ કર્યો છે 3 મહિના માટે, પણ ફરી તો એ આવવાનો જ છે। તો મુસ્લિમ ના જોઈએ સ્કૂલમાં, ઘોડકા પહેરીને આવે છે, ગમે તો હિન્દુ મુસ્લિમ કેમ, એ લોકોને તો સ્કૂલ જુદું જ હોય છે, તો પછી કેમ અહીંયા રાખે છે? ના રાખવું જોઈએ એ લોકોને। અને ગન લઈને આવે છે, ગન બતાવ્યો તો એ છોકરાને, બોલો। હા કાલે નહીં, કાલે તો ચાકુથી માર્યું છે, અઠવાડિયા પહેલા એવું થયું હતું।